નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। પહેલા મોટા સમાચાર ઉપર નજર કરીએ તો એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આપને જણાવી દઈએ કે નીટ પેપર લીકમાં સીબીઆઈની ચાર્જશીટ સામે આવે છે। 13 આરોપીઓ સામે સીબીઆઈનો મોટો એક્શન લેવામાં આવ્યો છે। 13 આરોપીઓ સામે સીબીઆઈનો મોટો એક્શન। લીકના માસ્ટરમાઇન્ડ સુધી સીબીઆઈ પહોંચી। 360 સાક્ષી, 422 દસ્તાવેજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। લીકના માસ્ટરમાઇન્ડ સુધી સીબીઆઈ પહોંચી ગઈ છે। તો મોટા સમાચાર નીટને લઈને સામે આવી રહ્યા છે। નીટ પેપર લીકમાં સીબીઆઈની ચાર્જશીટ થઈ છે। 460 દસ્તાવેજો પણ કોર્ટમાં રજૂ કરવામાં આવે છે। નીટ પેપર લીકમાં સીબીઆઈની ચાર્જશીટ દાખલ કરવામાં આવે છે। એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો આપણે જણાવી દઈએ કે નીટ યુજી પરીક્ષાના પેપર લીક કેસમાં કેન્દ્ર તપાસ બ્યુરોએ મંગળવારે મોટો ધડાકો કરતા દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટમાં 13 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે। સીબીઆઈની આર્થિક ગુના શાખા દ્વારા રજૂ કરવામાં આવેલી આ ચાર્જશીટ હવે આગળની સુનાવણી માટે પેપર લીકના કેસો માટે ખાસ ગઠિત સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે। આ કેસમાં ધરપકડ કરાયેલા તમામ 13 આરોપીઓ હાલમાં ન્યાયિક હિરાસતમાં છે। સીબીઆઈએ જે 13 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે તેમાં યશ યાદવ, માંગલીલાલ બિવાલ, દિનેશ બિવાલ, વિકાસ બિવાલ, શુભમ ખેરનાર, ધનંજય લોખંડે, પ્રહલાદ કુલકર્ણી, તેજસ હર્ષદ કુમાર, ડોક્ટર મનોજ શિરૂરે, શિવરાજ રઘુનાથ મોतेंगवाकर, મનીષા વાઘમારે, મનીષા માંઘવારે અને મનીષા સંજય હવલદારનો સમાવેશ થાય છે। સીબીઆઈએ પોતાની ચાર્જશીટમાં 360 સાક્ષીઓ, 422 દસ્તાવેજો અને 43 મહત્વપૂર્ણ પુરાવાઓ રજૂ કર્યા છે। તપાસ એજન્સીના જણાવ્યા મુજબ લીક થયેલા પ્રશ્નપત્ર, મૂળ સ્ત્રોત અને તેને પરીક્ષાર્થીઓ સુધી પહોંચાડનારા વિચેટિયાઓની સફળતાપૂર્વક ઓળખ કરી લેવામાં આવી છે।